मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्य सर्वकल्याण कारणम प्रधाना सर्वधर्माणं जैनम जयतु शासनम महादेव्या कुक्षिरत्नम सप्तधीतरवात्मजम श्रीराजचंद्रमहं वंदे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकं ओम सदात्मस्वरूपं। आंख बंद करी हो तो खोलवानुं मन न थाय, कान श्रवण करता सतत होय तो त्याथी खसवानुं मन न थाय। एवी आ भगवाननी दिव्य ध्वनि होय छे અને એ એકલી આત્માની જ વાત હોય છે, બીજી કોઈ વાત હોતી નથી, છે ને? ખબર છે ને માલકોસ રાગ? માલકોસ રાગના શબ્દો ખ્યાલ છે ને આપણને? કેમ કે સંગીતનો એ શહેનશાહ છે, માલકોસ રાગ શહેનશાહ છે। અકબર બાદશાહના દરબારમાં જ્યારે તાનસેન ગયેલા ત્યારે આ રાગ છેડ્યો, એટલા ખુશ થઈ ગયા। ત્યારે પછી કોઈકે કહ્યું, ઈર્ષાળુ હતા બીજા, એમણે કહ્યું કે આ માલકોસ તો કાંઈ નહીં, પણ તમે એમની પાસે ઓલું રાગ ગવડાવો જેનાથી વરસાદ આવે। કયો રાગી? હે હે મલ્હાર, મલ્હાર રાગ ગવડાવો। પણ હવે વાત એવી હતી કે મલ્હાર રાગ ગાય ખરો, પણ પાછળ જો એ કઈ બીજો કયો રાગ છે? હા, મલ્હારથી પહેલા દીપક, દીપક રાગ, દીપક રાગ ગાવાનું બીજા ઓલા આપણે હતા ને જે એમના ઈર્ષાળુ આમના તાનસેનના, તો એમણે કીધું કે એમને કયો દીપક રાગ ગાય। હવે દીપક રાગ એવો છે કે પાછળ જો મલ્હાર ન હોય તો આખું શરીર ભીતર બળી જાય, અંદરમાં એટલી બળતરા 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 થાય, એટલે તરત જ મલ્હાર ગાવાવાળો કોક જોઈએ। પણ આ તો પુણ્ય હોય તો આવી ગઈ એમની છોકરી તાનસેનની, તાનારીની। એણે દીપક શરૂઆત કરી હોય ને ખબર પડી કે બાપુજીને આ લોકો ઈર્ષાળુએ કોઈકે દીપક રાગ ગવાનું કહ્યું છે, મારે જવું પડશે, એટલે તરત દોડતી દોડતી દરબારમાં આવી અને એણે મલ્હાર ગાયો। રીસરની વરસાદ આવી, રીસર વરસાદ આવી। આ સંગીતની એક આખી મસ્તી અને એની દુનિયા જ આખી નિરાળી છે। એમાં ભગવાનની ઓમકાર ધ્વનિ માલકોસ રાગથી આવે છે। ઝલક છે માલકોસ રાગની કોઈને? હે હે એ માલકોસમાં છે, તમે ગાઓ છો છે। અને એક હિન્દી ફિલ્મનું એક માલકોસમાં મોહમ્મદ રફીએ ગાયેલું છે, મન તડપત હરિ દર્શન કો આજ। બહુ સરસ છે, એમાં એક લીટી બહુ સુંદર છે, बिन गुरु ज्ञान कहाँ से पाऊं, दीजो दान हरि गुण गाऊं। માલકોસના બી ઘણા પછી એના જુદા જુદા ઢાળમાં એના રાગ છે, પણ બહુ ઉત્તમ। અને અત્યારે પણ આપણે અહીંયા બેઠા છીએ ભાઈ, અત્યારે ત્યાં માલકોસ રાગથી ભગવાનની ઓમકાર ધુની આવી રહી છે। ત્રિકાળ ઓમકાર ધુનીને આપણે વંદન કરી
અને આજે આપણે શાંતિનાથ ભગવાનનો આ પુરાણ આગળ ચલાવીએ. અત્યારે પણ ત્રિકાળ હોય છે, 24 કલાક ભગવાનની વાણી વિનાનો એક સમય. આ 343 ગણ રાજુ પ્રમાણ આખી સૃષ્ટિ છે, એમાં એક સમય પણ ભગવાનની દિવ્ય ધૂની વિના હોતો નથી. 20 તીર્થંકર અત્યારે પ્રત્યક્ષ છે, એવી રીતે ગોઠવાઈ જાય કે 20 છે અને 24 કલાક છે, ગોઠવાઈ જાય. બધું ગોઠવવું ન પડે. આ બધું પુણ્ય તત્વ છે. ગોઠવેલામાં ભૂલ હોય, ક્યાંક આપણે ભૂલ કરી બેસીએ, પણ ગોઠવાયેલું હોય એમાં તો કઈ ભૂલ હોય જ નહીં. એમ આપણું જીવન ગોઠવાયેલું છે, ગોઠવીને આવ્યા છીએ. અને આપણી આદતો એટલી છે કે ગોઠવાયેલા જીવનને ફરી પાછો ગોઠવવા માટે પ્રયત્ન કરીએ છીએ, એટલે દુઃખી છીએ. આપણું દુઃખનું કારણ શું છે? ધન નથી, ધંધો નથી, દીકરા કયા ગરા નથી, પુત્રવધુ માનતી નથી. આ બધું દુઃખનું કારણ નથી. દુઃખનું કારણ એ છે કે જે સામે આવે છે એનો પોતાના જ્ઞાનમાં આ ઠીક છે, મારું જ ગોઠવાયેલું છે, હું જ પહેલા ગોઠવીને આવ્યો છું, એમ સમજીને જો કોઈ રહે તો દુઃખનું કારણ જ ઉત્પન્ન ન થાય. બસ ચાલે છે, એમ જ ચાલશે, કારણ કે મારું ગોઠવેલું છે. હવે એ ગોઠવેલી વસ્તુને હું અત્યારે નવેસરથી પાછું ગોઠવું એટલે વિકલ્પ થાય. આમ કરું, તેમ કરું, આ એ દુઃખ. જેટલો વિકલ્પ વસ્તુ સંબંધીના કોઈ પણ વેપારને આડું અવળું કરવું અને પોતાના મનને એમ સમજવું કે હું ઠીક કરું છું, પણ એ ઠીક નથી થતું, એ અઠીક થાય છે. પણ જેટલું કાંઈ રચાય છે તમારા જીવનની અંદર વર્તુળમાં, એ બધું ઠીક છે એમ જે માને છે એ ભગવાનને માને છે. અને એમ જે નથી માનતો તે ભગવાનને માનતો નથી, એટલે ધર્મને સ્વીકારતો નથી. એના જીવનમાં સતત અધર્મ જ રહ્યા કરે છે, પાપનું કારણ જ રહ્યા કરે છે, કા પુણ્યનું રહે છે, પણ આત્માનું કાર્ય થતું નથી. એનાથી તે દુઃખી રહે છે. એટલે એને અધ્યાત્મ શાસ્ત્રમાં જ્ઞાતા ભાવ, દ્રષ્ટા ભાવ, સાક્ષી ભાવ કયો છે. સાક્ષી શું કરે ભાઈ? જે જોયું હોય તે કે, એનું નામ સાક્ષી. એમ આપણે પણ જે થતા હોય આખા દિવસમાં પ્રસંગો, બસ એ આપણે કહેવાનું. એટલે કે એ સમજવાનું કે બસ આ જ છે આપણા જીવનમાં. જ્યારે જે વસ્તુ જે સમયે ઉદય આવે તેનો પોતાના જ્ઞાનમાં સ્વીકાર કરનાર ધર્મી, અને એને ફેરફાર કરવાની બુદ્ધિ કરે તે કર્મી. આ કર્મી ને ધર્મીની વ્યાખ્યા આ 2 લીટીમાં આવી. મારે આમ નથી કરવું જોઈતું ને આમ કરું ને હવે આમ કરું ને આમ, બધું બગડશે. એ તો બગડશે, પણ તારું વર્તમાન ભવ પણ બગડશે અને ભાવિ પણ બગડશે. આવું છે શાંતિભાઈ. સ્વીકાર. કૃપાળુદેવનું એક શબ્દ છે, ન ચાલે તો પ્રતિશ્રોતી થા. એટલે તને ખબર હોય કે આ જે કાંઈ થઈ રહ્યું છે, રચાઈ રહ્યું છે, એમાં હવે આપણું કાંઈ ચાલે એવું નથી, તો જે કાંઈ થઈ રહ્યું છે પોતાના જ્ઞાનમાં સહજપણે સ્વીકાર કરી લે. ચલો ઠીક છે, એ તો 2 રીતે મનમાં પણ શાંતિ, અને બીજા જીવો આપણા પરિચયમાં આવે એને પણ શાંતિ. તો બીજાને શાંતિ આપીએ તો આપણને શાંતિ, આપણે શાંત રહીએ તો બીજો આપણી બાજુમાં આવેલો એ પણ શાંત. આનું નામ ધર્મ. બધાને અશાંત કરીએ, ન જેવી બાબતમાં ઘરમે બધાને અશાંત કરી નાખીએ, એ કર્મ. કેટલી સરસ વ્યાખ્યા છે નહીં?
કેટલા મણ ઘી બોલો તો ધર્મ, કેટલા વરઘોડા કાઢો ને કેટલા માણસો જોઈએ તો ધર્મ, આ સભા ભરેલી જોઈએ તો ધર્મ, અને ભરેલી નથી તો કરમ. એવું તો ભગવાને કીધું એ નથી. આ બધું ખાલી છે તો એ બધા કરમ, અને જેટલા તમે બેઠા છો ભરેલા એ બધું ધર્મ. એમ છે? એમ નથી પ્રભુ. કર્મ ને ધર્મની વ્યાખ્યા જે છે તે આટલી ટૂંકી છે કે જે કાંઈ જગતમાં તારા કારણે બને છે એમ માનવા કરતા જે કાંઈ રચિત છે પૂર્વે એ જ બધું રચાય છે, એ જ તારી સામે આવે છે, વિશ્વમાં પણ એ જ બધું સામે આવે છે, એમ પોતાના જ્ઞાનમાં સ્વીકાર કરી લેવો. એમ સમજીને પેપર વાંચે તો વાંધો નહીં, નહીંતર કર્મ ગ્રંથ વાંચે છે, એમાંથી ઉપાધિઓ ઘણી જન્મે. એમ સમજીને વાંચવું જોઈએ કે આ બધી ઘટનાઓ પેપરમાં આવી છે એ બધી ઘટવાની હતી, આમાં કંઈ નવું નથી થયું. જેમ આપણા જીવનની અંદર જેટલું ઘટવાનું નિર્ણિત છે એ બધું પૂર્વે નિર્ણિત કરીને આવ્યો છે, તો આમાં કાંઈ નવું તું કરી શકે, ફેરફાર કરી શકે એવું નથી. નવું એ કરી શકે કે જે કાંઈ થાય એનો તારા જ્ઞાનમાં સમતાપણે, શાંતિપણે, સમ્યકપણે ઠીક છે, ઠીક છે. એમ તો એમ પોતાને શાંતિ અને પોતાની સાથે સંબંધમાં રહેલા સગા વાલા કુટુંબ ઘર બધા શાંત, અને નહીતર બધા દુખી. જો અહીંયા શાંતિનાથ ભગવાન શાંતિમાં જ રહ્યા છે, આપણે એટલે તો માંગીએ છીએ કે શાંતિનાથ શાંતિ આપજો, શાંતિભાઈ શાંતિ આપજો. પણ પોતા પાસે હોય તો આપે ને, અને એ તો વળી કહી દે ને કે તમારી શાંતિ મારી પાસે ક્યાં છે. એવડા એ ભગવાન ડાયા છે, નથી કહેતા. અંદર ભગવાન કહી દે તો કે તારી શાંતિનો માલિક તું, મારી શાંતિનો માલિક હું. હું તાજને શાંતિ આપી ન શકું, અશાંતિ ઊભી ન કરી શકું. અશાંતિ પણ જે ઊભી થશે તે તારે કારણે થશે, અને શાંતિ પણ મળશે તે પણ તારે કારણે મળે. હા, મને તું નિમિત્ત બનાવ, નિમિત્ત બનાવ કે આવું સ્વરૂપ તારું તારી ભીતર છે કે જેવું બહાર તું મારું સ્વરૂપ જુએ છે એ સમજીને શ્રદ્ધા કર, અને પછી બેસ. તો નિમિત્ત બનાવો અમને, પણ અમે કાંઈ કરતા નથી. જે કાંઈ કરીશ તે તું કરીશ. શાંતિનો દાતા પણ તું છો, અશાંતિનો દાતા પણ તું છો. બારમાં ન કોઈ ભગવાન છે અને ન કોઈ અસુરી વૃત્તિઓ છે કે તારો વાળ વાંકો કરી શકે. કેટલી સરસ વ્યાખ્યા છે નહીં, ધર્મની ને કર્મની. એની વાત શાંતિનાથ ભગવાન આપણને સતત પોતાની કથાનું યોગમાં આ જ બોધ આપતા રહે છે કે આ બધું થતું થાય છે, કરાતું થતું નથી. કરીએ તો એમાં ઘણી બધી ભૂલ થાય, થતું થાય એમાં કાંઈ તારે કરવાનું નથી. તારે તો બસ તારા આત્મામાં જવાનું, તે સમયે થતું થતું રહેશે. જે થતું છે તે તો થતું રહેશે, એમાં તારે કાંઈ કરવાનું નથી. બસ તારા જ્ઞાનમાં એનો માત્ર સ્વીકાર કરી લે એટલે તને શાંતિ. અને તે સમયની તારી સામાયિક, અસામાયિક ક્ષમતા ભાવ તે સામાયિક છે, સમાધિ છે. આધિથી વ્યાધિથી ને ઉપાધિથી રહી તેવી સમાધિ છે. છાય છે એ જોવું છે ને. શું કરે છે ફિલ્મમાં જાય તો ઓલા વિલનને મારે તો છોડાવવા જાય, ઊભો થાય સીટ ઉપર તો કે યાર બહુ મારે છે, અને ઉભા રહો ને 1 મિનિટ હું જઈ આવું પડદા ઉપર. હે, કેવું લાગે નહીં? એટલે વાત કરીએ છીએ ને અમે ડાયનાસોરની. આવ્યો પડદા ઉપર ડાયનાસોર, તો કોઈ ગામડાથી નવો માણસ ગયેલો, તો જેવો ડાયનાસોર પડદા ઉપર આવ્યો, આમ મોઢું ખોલીને આમ વિકરાળ થઈને, તો ઓલો
ઊભો થઈને જતો હતો. તો કે ક્યાં જાય છે તું? બાજુમાં હશે કંઈક તમારા જેવો. તો કે યાર આ સામે આવે છે, એકદમ હમણાં ખાઈ જશે આપણને. હે તો કે એ ન આવે, એ તો ખાલી પડદા ઉપર બતાવે છે, એ આવે નહીં. પણ એને ક્યાં ખબર છે આ પડદો છે કે સિનેમા ઘર છે? તો આપણને માણસને જોઈએ તો દોડ કરશે. તો એને ખબર છે? એને ખબર નથી. એટલે કે હું તો ભાગું છું, હું તો જાઉં છું. એમ આપણે કરતા નથી. ડાયા માણસ પડદામાં રચાતા કોઈ પણ પ્રકારના સીન આવે છે, ચિત્ર આવે છે, તો આપણને જરાય ડર લાગતો નથી. એમ આ આખું વિશ્વ ચિત્રપટ છે, આખું જગત ચિત્રપટ છે. ઘરનાથી શરૂઆત કરવી, ઘરનાથી. આ ઘરમાં પણ જે જેટલા આવ્યા છીએ ને, એ બધું બોલતી ચિત્રપટ છે. ફિલ્મ ચાલે છે આખો દિવસ, સવારથી રાત સુધી 24 કલાક. મારે શું કરવું? જો મજા પડી જાય, એકદમ શાંતિ, કાંઈ ઉપાધિ નહીં. આ ફિલ્મ જ છે, આખું જગત એક ફિલ્મ જ છે. આવે છે, જાય છે, નવા ઝઘડા ઊભા થાય છે, મટે છે, ફરી પાછા નવા થાય છે. એમ પ્રેમનું મિલને થાય છે, પાછા છૂટા પડે છે. હે એમ આજે ધન હતું, કાલે વયું ગયું, એમ પણ બધી આવન જાવન ચાલુ જ છે. આપણે કાંઈ કરી શકતા નથી. જોયા સિવાય આપણાથી કાંઈ થઈ શકતું હોય તો કયો. અને જેટલું તમે કરો છો એ તમારી માન્યતા તે અજ્ઞાન છે અને મિથ્યા છે, ખોટું છે, જૂઠ છે. અને એમાં આપણે દુઃખી થઈએ છીએ અને સુખ ચૂકીએ છીએ. દુઃખ ઉત્પન્ન કરનારો મનુષ્ય પોતે છે, દુઃખ છે નહીં. દુઃખ જેવી વિશ્વમાં કોઈ વસ્તુ જ નથી. મનુષ્ય ઊભું કરે છે વિકલ્પો કરીને. ભાઈ મને દુઃખ આવ્યો, શરીરની પીડા આવી, આર્થિક સ્થિતિ તંગ થઈ ગઈ, હવે ગડબડ છે બધી. બધું હશે ભાગ્યમાં, એટલું મળશે. દાંતને વેર હશે તો ડાયાબિટીસ થશે, ઘરમાં ઘણું પડ્યું હશે, કરોડો અબજો પડ્યા હશે, તને ખાખડો ખાવાનો વારો આવશે. સૂકો ખાખડો. શું કહે? ઓલા બધા બાજુમાં રસના કટોરા પીતા હોય કેસર કેરીના, અને તને ખાલી ખાખડો ખાવાનો. અને ઘરનો મુખ્ય માણસ કરોડો કમાવ્યા હોય એને, હાલો એને એમ થઈ જાય કે આ મારું કમાવેલું, મને ખાખડો ખાવો, અને આ રસના કટોરા પીએ છે. કેવું લાગે? હરીશ, કેવું લાગે? હે તો શું કરે? એના પુણ્યમાં નથી ખાવાનું તો શું કરે? આ તો ઘડી ઘડી કહેવાનું, આ તો કહેતા રહીએ છીએ, કારણ કે લોકો ભૂલી જાય, ઘરે જઈને પાછા ભૂલી જાય. અહીંયાથી પૂઠ ફેરવી નથી અને પ્રવચનથી એ પૂઠ ફેરવી લે. લોકો તો એમ જ કે ને એમ જ આવે. એમ સારી વાત છે, એમ જ આવે, બીજું શું આવે ત્યાં? અહીંયા નવું તો આવતું જ નથી. કૃપાળુદેવ કહે કે જગતમાં કંઈ નવું છે જ નહીં અને જૂનું કંઈ થતું નથી. અને નહીંતર તો કે જેટલું બધું હવે આવશે એ બધું નવું જ આવશે, એમ પણ કહે છે. તો શું આવશે નવું? તો કે સાક્ષી ભાવ નવો હશે તારો. કે અનંત કાળની પરિભ્રમણમાં બધું કર્યું છે, પણ સાક્ષી ભાવ તે રાખ્યો નથી, જેથી દુઃખી છો. તારા દુઃખનું કારણ દરિદ્રતા નથી, દુઃખનું કારણ તારા કયાગરા દાસ નથી, ઘરમાં કે દુકાનમાં કે ફેક્ટરીમાં. દુઃખનું કારણ તો એક જ છે. તો આપણે અહીંયા વાત કરીએ છીએ પ્રભુનું સુદર્શન ચક્ર પણ ધર્મચક્ર જેવું જ હતું. 259 પાના ઉપર. કેમ કે તેના વડે કદી કોઈ જાતની હિંસા થવાનો પ્રસંગ પણ બનતો નહોતો. સુદર્શન ચક્ર બીજા ઉપર પ્રહાર કરવા માટે હોય એમ કહેવામાં આવે, પણ ભગવાનનું તો સુદર્શન હતું. 259 પાના ઉપર 8મી કરી છે. સુદર્શન, સમ્યક દર્શન, સાચું દર્શન આત્માનું ઈ શસ્ત્ર હતું ભગવાન પાસે. જ્ઞાતા દ્રષ્ટા પણ માત્ર જોયા કરે
તો કે મને કેટલી સંપત્તિ મળશે, હું ચક્રવર્તી છું, ક્યાં ક્યાં જવું પડશે ને ક્યાંય ગયા વગર ઓલો સહી કરી આપશે રાજા અને ખંડણી આવતી રહેશે. એ બધું નક્કી હોય. એમ ન કે ચક્રવર્તી પોતાના અમલદારને તો કે તમને સમજાવતા નથી આવડતું, મારે ધક્કા ખાવાના? શાંતિ કર બાપા, શાંતિ કર. એમ ન કે ચક્રવર્તી. આવે ફરિયાદ આવે તો કે ઓલો રાજા માનતો નથી, ખંડણી ભરવાની ના પાડી દીધી છે, તમારું ચક્રવર્તી પદ એને સ્વીકાર નથી. તો ત્યારે શું કે ભરત મહારાજા, શાંતિનાથ ભગવાન, ભલે વાંધો નહીં, જઈ આવશું. આપણે હોઈએ તો શું કહીએ કે બધા મારી જ ધક્કા ખાવાના, તમને શું કામ રાખ્યું છે? પછી અમલદારને હું ન જ પછી રાખું, તમારા ખોટા ખર્ચા કરું? મહેશભાઈ, તમને શું કામ રાખ્યું છે? મારે જ ધક્કા ખાવાના? કેવો એને? એમ નહીં. ચલો ઠીક છે, એને ના પાડીને ભલે એને કયો, સમાચાર મોકલાવી દો કે શાંતિનાથ ભગવાન આવે છે, તમારા ઘરે આવે છે. સમજ્યા? તમારા ઘરે આવશે એટલે તમારા રાજમાં આવશે, દરબારમાં આવશે. આટલું તો ઘણું થઈ પડ્યું. ઓલો તો ગાંડો થઈ જાય. તો કે શાંતિનાથ ભગવાન મારા ઘરે આવે, મારા રાજ દરબારમાં આવશે, મારા ઘરે આવશે, મહેલમાં આવશે. એટલે એટલો પાણી થઈ જાય તો કે આવવા દો, સારું થયું મેં સહી ન કરી. આ ભગવાનનો તો યોગ થયો મારા ઘરે આવવાનો. હે, ભગવાન પધારતા હોય તો સારું થયું ને મેં સહી ન કરી. હવે ભગવાન પોતે આવશે. બાપુ, સંતો એના ઘરે જાય છે કે જેનું પુણ્ય પાક્યું હોય, પરવાર્યું હોય એના ઘરે તો જતા જ નથી, નજરે નથી કરતા. આ તો ભગવાન તીર્થંકર પરમાત્મા, હે, 3 લોકના નાથ, અધો ઉર્ધ્વ ને મધ્ય 3 લોકનું જ્ઞાન એક સમયમાં બધું જાણી લે. આ 3 લોકના નાથ એ ઘરે આવે, મહેલમાં આવે, રાજ દરબારમાં આવે. તો સુદર્શનથી ભવ્ય જીવો ધર્મ પણ પામતા હતા. જોયું? ધર્મ પામતા હતા. આપણે કોકના ઘરે જઈએ અને આડું અવડું એવું કરી આવીએ તો બિચારા શાંતિથી બેઠા હોય ને એમાં ઉપાધિ ફરી પાછા. તમને ખબર પડી હે તમારી બાળુસીની છોકરી? હે, હવે સાલો કાંઈ નહોતું, શાંતિથી સ્વાધ્યાય ચાલતો હતો, સત્સંગ કરતા હતા ને એમાં આવીને વળી પાછું કંઈક પાણીના ઓલા ડ્રમમાં એક તેલનું ટીપું નાખી દીધું, ઉપર તર્યા કરે. એમ આ વાત ઉપર દોડાયા કરે. પણ હું જરૂર હતી, પણ હવે નકામું. એના કરતા ન ગયા હોત તો સારું હતું. થાય એવું, ઘણી વખત થાય. કોઈકની ફોન આવે તો કે ભાઈ અત્યારે શું જરૂર હતી એમને? બસ ખાલી એમ જ કે બેઠો તો વાત કરી. અરે ભાઈ, પણ હું જરૂર હતી, તું બેઠો તો, પણ અમે બેઠા નથી, અમે કામે છીએ અત્યારે. હે, આ મોબાઈલે તો ખરેખર છે ને જગતને આમ કે એમ કે જાગતા કરી દીધા, પણ ખરેખર તો છે ને બહુ ઉપાધિ કરી દીધી છે. ભવ્ય જીવો ધર્મ પણ પામતા હતા. જોયું? પ્રભુ કઈ હાથી ઘોડા લેવા કે રત્નો લેવા 6 ખંડમાં નહોતા ગયા. ભગવાનને એની જરૂર નહોતી. એ તો એમને પાસે સંપત્તિ હોય જ. તો ભગવાન પાસે સંપત્તિ હોય તો ભગવાન માટે કાયદો અલગ અને આપણા માટે અલગ હોય. આપણા ભાગ્યમાં પણ જેટલું આવે પૂર્વનું કમાવેલું એ જ આવે, વધુ ના આવે. માટે કોઈની પાસે હાથ લાંબો કરીને માંગવું નહીં. બહુ મહત્વની વાત છે પ્રભુ આ. હા, કૃપાળુદેવ કહે છે કે રજ જેવી છે, કરજ કરવું નહીં. 500-700 નીતિમાં છે. રજ, એને રજ કીધી. રજ એટલે કચરો. એ કરવું નહીં. પોતાનું પાસે જેટલું હોય એનાથી ચલાવવાનો, બાકી કોઈની પાસે હાથ લાંબુ કરવું નહીં. એનું કારણ શું છે કે જેમ ચક્રવર્તીને 6 ખંડ સહેજે જીતાઈ જાય છે ને એની પાસેની સંપત્તિ આવે છે,
તો આ ભલે શાંતિનાથ ભગવાન છે, ચક્રવર્તી છે, પણ સિદ્ધાંત તો મનુષ્યો માટે પણ એક જ છે. તમારા ભાગ્યમાં હશે એટલું જ આવશે. જાજી દોડ છે તમારી એ વિકલ્પોને જન્મ આપશે. ભગવાનને ભૂલશો, આત્માને ભૂલશો અને કર્મને યાદ કરીને કર્મના ખાડામાં પડશો. એના કરતાં જેટલું થાય છે બસ આપણને રોટલા જોઈએ છે. પુણ્યમાં હશે તો રાતના કોઈક જગાડશે, કોઈક જગાડશે રાતના. એક કામ કર, આ શેર લઈ લે, 1 લાખ શેર લઈ લે, 1 રૂપિયાનો ભાવ છે, લાખ રૂપિયા રોકી લે, ભૂલી જજે, ભૂલી જજે. અને ખરેખર ભૂલી ગયા. જો પુણ્યથી આવેલું હોય ને આ બધી વાતો, તો એ લાખના કેટલા થાય કાંઈ ખબર નહીં. એક બન્યું હતું એવું, કિસ્સો બન્યો હતો. આપણે આ વિપ્રો એ અમારી માર્કેટમાં હતા. પ્રેમજીભાઈ, આસમ પ્રેમજી, બધા માર્કેટમાં હતા અમારી. સમય આવી ગયો કડંગો. હજી આ પ્રેમજી ત્યારે ભણતો હતો. સમય આવી ગયો બાપને એકદમ કડંગો. પૈસા બધા તૂટી ગયા, કરજ થઈ ગયું, પણ કોઈને નથી આપવા એવો ભાવ નહીં. ત્યારે આ હજી ભણતા હતા પ્રેમજીભાઈ. એટલે જેટલા ઘરમાં પોતાની કંપનીના જેટલી ઇન્વેસ્ટમેન્ટ હતી એની બરોબર કરીને શેર બનાવેલું હતું. તો જેટલા ખરીદદાર હતા તેને બોલાવીને આપી દીધો. આ અમે વાત કરીએ છીએ 1952ની, 1952 ત્યારની વાત કરીએ છીએ. તો એમને બધાને શેર આપી દીધા. તો કે હવે અમારી પાસે પૈસા નથી, પણ આ અમને તમને કાગળિયા આપીએ છીએ, જ્યારે બી તમે વેચો, હમણાં ભૂલી જજો, 5, 10, 15, 20 વર્ષ ભૂલી જજો, પણ પછી અમને પૂછ્યા વગર તમે શેર વેચતા નહીં. આજે એ બધા કરોડપતિ છે, બધા કરોડપતિ છે ને એ અમારા પરિચયમાં છે. જેટલા કરોડપતિ છે એ અમારી માર્કેટમાં બસ એ પડ્યા હતા, મૂકી રાખ્યા હતા, બસ પડ્યા હતા. ત્યારે કંઈક પૈસા આપેલા હશે, 5, 10 હજાર, 25 હજાર, તો અત્યારે એના કરોડો રૂપિયા થાય છે. એ આપણા વિજયભાઈના વેવાઈ, એમાં એક પાર્ટી હતી. વિજયભાઈ આપણા ટ્રસ્ટી છે ને અમારા, તેમના વેવાઈ, આપણા પોપટભાઈ આવે છે ને, કાલ નહોતા આવ્યા, એમના વેવાઈ. એટલે આ બધી નજરે જોયેલી વાત છે. પુણ્ય કેવું આવે છે. 10,000 કે 15,000 કે 20,000 તે સમય લીધેલા 52માં, અત્યારે એના કરોડો રૂપિયા એ લોકોએ તો કમાવી લીધા. હજી બીજા પડ્યા છે, એમાં કરોડો આવશે. એટલે 50, 100, 200, 500, 800, 1000 કરોડ એમ. એ બધા હજી વ્યક્તિઓ, પ્રેમજીભાઈ બી હાજર છે, એમના વેવાઈ બી હાજર છે. અને નજરની સામે આ બધું અમે જોયું છે. પુણ્ય હોય ક્યાં જાય, ગમે ત્યારે જાગે. એમને ખબર નહોતી કે આ 25,000ના અમને અત્યારે 2500 કરોડ મળશે. આપણે નકામી દોડ કરીએ છીએ, ખોટી ભાગમ ભાગ છે. શાંતિભાઈ, ભાગ્ય નથી તો સમજી લેવું, નહીં આવે. અને એ પુણ્ય કમાવાનું અત્યારે આ જ રસ્તો છે. શું રસ્તો છે શાંતિભાઈ? આવતા ભવમાં જો શાંતિ જોઈતી હોય, જો ધર્મ જોઈતું હોય, જો મુક્તિના પંથે પડવું હોય, તો આ વાતોથી એટલું પોતાને સંપણે રાખવું. જે મળ્યું તે ઠીક, ગયું તો એનો ખેદ નહીં, આવ્યો તો રાજીપો નહીં. જેટલું મળ્યું તેટલું ઠીક છે. બસ આપણા ભાગ્યમાં એટલું હશે, એટલું મળ્યું. તો એ બીજા ભાવમાં ધર્મ પણ આવશે અને સાથે ધર્મમાં આપણે 2 પૈસા ખર્ચી શકીએ તેટલી સંપત્તિ પણ આવશે. બાકી જેટલી આપણે આમ કરીએ છીએ ને, જાવું આપણે કહીએ ને કે નહીં, બિલકુલ ગલત. શાંતિ રાખો બસ. ભવ્ય જીવો ધર્મ પામતા હતા. પ્રભુ કાંઈ હાથી ઘોડા લેવા કે રત્નો લેવા 6 ખંડમાં નહોતા ગયા. રત્નોના ઢગલા તો એમના જન્મ્યા પહેલા જ રાજમહેલમાં થઈ ગયા હતા. ભરત, ઓલો અનિલ અંબાણી કે ઓલો આપણે મુકેશ અંબાણીના ઘરે છોકરો જન્મ્યો ને કરોડપતિ, ક્યાં કમાવા ગયો હતો એ છોકરો? હજી તો 1 જ દિવસનો છે. સમજાય છે ને? બરોબર, 1 દિવસનો ક્યાં કમાવા ગયો હતો? જન્મતા આવે કરોડ
પતિ. નહીં નહીં આ વાત બરોબર સમજાય છે કે નહીં? મુકેશ અંબાણીના ઘરે છોકરો જન્મ્યો અને જન્મતાની સાથે કરોડપતિ. ક્યાં કમાવા ગયો તો? ને સાલો આપણે હે જો ને હે કેટલી દોડાદોડ ને ભાગમ ભાગ કરીએ ત્યારે માંડ ખાવા ભેગા થઈએ. શું કરે? તારી ભૂલથી તું બધું રખડે છે, કોઈની બીજા કોઈની ભૂલ નથી. ઢગલા તો એમના જન્મ પહેલા જ રાજમહેલમાં થઈ ગયા હતા. આ બધું તો આવી ગયેલું. અહો એક ભાવિ તીર્થંકર પણ અવતર્યા પછી 6 ખંડમાં વિહાર કરી. આ હવે ચક્રવર્તી છે ને, અત્યારે ચક્રવર્તી છે એટલે ભાવિ તીર્થંકર એમ. તીર્થંકર પણ અવતર્યા પછી 6 ખંડમાં વિહાર કરી મ્લેચ્છ ખંડના જીવોને પણ દર્શન આપે એ તેમનું કેવું મહાન ભાગ્ય. આ મ્લેચ્છ ખંડ કેટલા છે? 850. બહુ વિચિત્ર શરીર હોય છે એમના, બહુ વિચિત્ર શરીર હોય છે. આપણે વાત કરી હતી ને કે માથું હરણિયાનું શરીર મનુષ્યનું, 2 પગ, પગ રીંછના અને નાક કાન મનુષ્યના. એમાં 1 કાન હોય, આંખ 2 હોય તો કોકની 3 હોય ને કોકની 1 હોય, મોઢું હોય ગધેડાનું અને પાછળનું નીચેનું ધડ હોય મનુષ્યનું. એટલા બધા વિચિત્ર 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 પ્રાણી. અને આયુ 1 પલ્યનું આયુ હોય છે મ્લેચ્છ ખંડમાં, વધુમાં વધુ. જેમ આપણે અહીંયા 100 વર્ષ, એમ ત્યાં 1 પલ્ય. એટલે ખાય શું? ફળ જંગલમાં, પાંદડા, અને એ ન મળે ક્યારે સૂકા થઈ જાય તો માટી ખાય. એ મનુષ્યો માટી ખાય. એટલી માટી પેલા આ મ્લેચ્છ લોકો છે. 850 ક્ષેત્રો છે એના. મનુષ્ય કહેવાય મનુષ્ય. આપણે કેટલા ભાગ્યશાળી છીએ એ હિસાબે વિચાર કરો કે આપણા બધા અંગ એકદમ આપણને કેવા સરસ મળ્યા છે. એનો હિસાબ નથી કરતો. નથી મળ્યું એની દોડ કરે છે, પણ આટલું સરસ પોતાને શરીર મળ્યું છે ધર્મ કરવા માટે, મુક્તિ માટે, તો કંઈ હવે વાંધો નથી. શરીરનું 1 અંગ ઓછું હોય તો આચાર્ય પદ પણ નથી મળતું. તું તો આચાર્ય પદ પ્રાપ્ત કરે એવી તારામાં જોગવાઈ છે. સમજાય છે? આચાર્ય પદ કોને મળે? કે જેના બધા અંગ સાજા હોય. ધર્મનું આચાર્ય પદ તો એ તારામાં જોગવાઈ છે. અમારા તો આચાર્ય હતા બિચારા, તમારે એમની આંખ નહોતી એટલે કાળા ચશ્મા પહેરતા હતા, પણ આચાર્ય પદ મળ્યો. બીજો કોઈ હતો નહીં દાવેદાર. જે હતા એ બધા વળી થોડા ગડબડમાં હતા એટલે એમને મળી ગયું. પણ આમ શાસ્ત્રમાં કથન છે 5 અંગ પૂરા હોવા જોઈએ એને જ આચાર્ય પદ મળે, બીજાને ન મળે. તારી પાસે તો બધું છે અત્યારે, 5 અંગ બધા સરખા છે. અને તું કે હું કેવો છો? કંગાલ છો? ઓલું નથી આવતી કથા, એક કંગાલ રાજા પાસે આવે છે કે મારી પાસે કાંઈ જ નથી. પછી રાજા બીજા દિવસે લઈ જાય છે ડૉક્ટર પાસે. તો કે ચાલ. પછી કહે છે કે તારે આંખ વેચવી છે, કાન વેચવું છે, હાર્ટ તારું વેચવું છે, લીવર વેચવું છે, કિડની વેચવી છે, તને આટલા પૈસા મળશે. તું ક્યાંથી છો? કંગાલ તો છે નહીં. તું કંગાલ નથી. આવે છે ને ભાઈ વાત. કેટલી મૂડી છે તારી પાસે? શેનો કંગાલ છે? આપે કિડની 5 લાખ રૂપિયા કિડનીના. 2 છે તારી પાસે, 1થી ચાલશે. 1 વેચી દે. શેનો કંગાલ છો તું? મ્લેચ્છ ખંડના જીવોને પણ દર્શન આપે એ તેમનું કેવું મહાન ભાગ્ય. આપણે દર્શન કરવા જઈએ તો ભગવાન દર્શન નથી આપતા.
દિવસમાં 3 વખત જઈએ તો ભગવાન દર્શન નથી આપતા. ને આ ભગવાન એમને ત્યાં સીધા ચાલીને ગયા. પુણ્ય, લોકોનું પુણ્ય. આપણે જાય છે ભગવાન મળે જ મંદિરમાં નથી મળતા. બેઠા હોય તો બેઠા હોય પ્રતિમામાં, આપણે વાત કરીને હાલ્યા આવીએ, પણ એ તો કાંઈ બોલે જ નહીં. હા, ભગવાન નથી મળતા. અને જે મળે છે, દેખાય છે, એ આપણને કાંઈ કામ નથી આવતા. આ તો ભગવાન સામે ચાલીને ગયા બ્લેચખંડમાં. કેવું ભાગ્ય! અહો શાંતિનાથ, તમે તો અનાર્ય જીવોને પણ શાંતિ આપી લ્યો. આ બધા આદિવાસી છે ને બિચારા, બધા અનાર્ય છે. એમને જીવનની બીજી ખબર હોતી નથી. આ બધું અનાર્ય ભૂમિ જેવું. અત્યારે ખાલી બતાવવા માટે, બાકી અનાર્ય ભૂમિની તો વાત શું કરવી પ્રભુ. પણ અત્યારે આપણી પાસે બીજું કોઈ સામે પેર નથી બતાવવા માટે, એટલે આદિવાસીને આપણે સામે બેસાડીએ છીએ. પણ એનાથી એ બહુ એટલે બહુ જ નબળા હોય છે. ત્યાં આર્ય જીવોની તો શી વાત કરવી. પ્રભુ પુનિત પગલા જ્યાં થયા તે દેશને પણ ધન્ય છે. એ ના કર્યા દર્શન અહા તે જીવ સૌ કૃત પુણ્ય છે. પંચમ ચક્રવર્તી પ્રભુ શાંતિનાથને 6 ખંડનો દિગ્વિજય કરતા 800 વર્ષ લાગ્યા હતા. એ 600 કીધા હતા ને, એ નહીં, 800 છે. એ 600 કહેવાય ગયા હતા ત્યારે. જ્યારે ચક્રવર્તી ભરત મહારાજાને 60,000 વર્ષ લાગ્યા હતા. ચક્રવર્તી હતા ભરત મહારાજા ઋષભદેવના સમયમાં. આ શાંતિનાથ ભગવાન પછી 16માં. દરેક ચક્રવર્તી પોતાની વિજય ગાથા વૃષભાચલ પર્વતની એક શિલા પર પોતરે છે. એવો નિયમ. જેમ આપણે દાન આપીએ ને, નામ આપીએ ને, પછી એ શિલાલેખ તમારી. એ કેટલી એનું આયુષ્ય? આનું આયુષ્ય તો ઘણું લાંબુ છે શિલાલેખોનું. પણ આનું તમે અહીંયા બોર્ડ લગાવો તો એનું કેટલું આયુષ્ય શાંતિભાઈ? 10 લાખ રૂપિયા આપ્યા મંદિરમાં, લગાડો તકતી. એટલે એક તો દાન આપ્યું અને એની કિંમત લઈ લીધી બોર્ડ લગાવીને, એટલે દાન તો જાણે કાં ઉગ્યું નહીં. પણ પછી જેમાં લખવામાં આવ્યું છે એની પણ આયુષ્ય કેટલી? 5, 25, 50 વર્ષ, બહુ તો પછી ખતમ, કાંઈ નહીં. હે એમ અહીંયા ચક્રવર્તીઓ વૃષભાચલ પર્વતની એક શિલા પર પોતાનું નામ લખે. હવે એવડા લખતા હોય તો હું ખાલી આમાં પથ્થરમાં ખાલી એનું નામ આપું તો શું વાંધો તમને? એ પોતાનું ચક્રવર્તી પદ લખે તો હવે હું અહીંયા 10 લાખ રૂપિયા આપું ને મારું નામ આવે એમાં હું વાંધો? હા, બરોબર છે, વાત તારી સાચી છે. લખાવ, વાંધો નહીં. વિજય ગાથા વૃષભાચલ પર્વતની એક શિલા પર કોતરે છે. પણ તે કોતરવાની જગ્યા માટે તેને પૂર્વના કોઈ એક ચક્રવર્તીનો લેખ ભૂસાવવો પડે છે. એ વાંધો. જગ્યા જ નહોતી પદ ઓલા શિલા ઉપર. આટલા બધા ચક્રવર્તી થઈ ગયેલા ને તો ઓલી આખી શિલા ભરાઈ ગયેલી. તો હવે કોકને પાછા ભૂસાડવા પડે ને. કોક ચક્રવર્તીની વાતને ભૂસાડવા પડે ત્યારે પોતાનું લખી શકે. માણસો દાન આપે છે એની ખબર નથી કે દાન એટલે શું. દાન આપીને તરત જ નામ આપો એટલે દાનને વેચી દીધું, પતિયો ફળ લઈ લીધું એનું. હવે તને બીજું ફળ મળવાનું નથી. વાત પૂરી કરે. હવે અહીંયા જ્યારે આ શરૂઆત કરી ત્યારે સભામાં કીધું હતું ટ્રસ્ટીઓને કે નક્કી કરો આ સંકુલની અંદર કોઈનું દાન આપવું નથી, નામ આપવું નથી, કોઈ શિલા લાગશે નહીં. શાંતિભાઈ એમાં સંમત હતા, પણ એમના બીજા પ્રમુખ મહાશય હતા એ સંમત ન થયા. તો કે પૈસો જ નહીં આવે સાહેબ. મેં કીધું કોશિશ તો કરો. કોશિશ કરવામાં શું વાંધો છે તમને? આ એક તીર્થ એવું બને કે જ્યાં નામ જ ન હોય કોઈનું. પણ હવે કોઈ તૈયાર ન થયું ને એમાં પહેલા અમારા પ્રમુખ મહાશય જ ઢીલા થયા. શાંતિભાઈની ઈચ્છા હતી કે ના આપો સાહેબ, તમે વાત કરો છો એ બરોબર છે.
એમને સહકાર આપેલો, પણ બીજા કોઈ બોલ્યા નહીં. અને બોલ્યા તો આ પ્રમુખ માસે બોલ્યા એટલું કે ના સાહેબ, કોઈ પૈસા નહીં આપે, તમે નામ નહીં આપો તો પૈસા કોઈ નહીં આપે. એ તો આપણી વાત વળી પાછી. તો કોઈ એક ચક્રવર્તીનો લેખ ભૂસાડવો પડે છે ત્યારે તેનો ગર્વ ઉતરી જાય છે. કોનો? ઓલો ઉતાર્યો જે લેખ એનો નહીં, પોતાનો ઉતરી જાય. હાલો મારું એ કોક ભૂસાડશે, એને ખ્યાલ આવી જાય તો કે મારું એ કોક ભૂસાડશે, અને ત્યારે તેનો ગર્વ ઉતરી જાય છે કે અરે, હું કોઈ આ ભરત ક્ષેત્રનો પહેલવેલો સ્વામી નથી. મારા પહેલા તો અસંખ્ય ચક્રવર્તીઓ આ પૃથ્વીને ભોગવી છે. ઓહો, જુઓ તો ખરા, ચક્રવર્તી ભોગવે પૃથ્વીને, ને એવા અસંખ્યાત થઈ ગયેલા, અસંખ્યાત. આપણે શું ગજું આપણું, આપણી ક્યાં એમાં ચાંચ બુડે 5-10 લાખ આપ્યા હોય તો કેટલું મદ કરે છે. ક્યારેક ક્યારેક તો બીજી સંસ્થાઓમાં એવું જોઈએ પણ છીએ, સાંભળવામાં આવે છે કે દાન કરીને પાછો પોતાનો હક બી જમાવે. ત્યાં ટ્રસ્ટીઓને કહે કે મેં દાન આપ્યું છે, મને સગવડ આટલી જોઈશે જ, એમ પણ કહી દે છે. કેટલી ભૂલ છે, લોકોની ખબર નથી પડતી. મારા પહેલા તો અસંખ્ય ચક્રવર્તીઓએ આ પૃથ્વીને ભોગવી છે, ને ભોગવીને છોડી દીધી છે. ભોગવવાનો અર્થ જ એ છે કે ભોગતા છે પોતાના આત્માના જ્ઞાન સ્વભાવ સિવાય કોઈને પણ ભોગવી શકતો નથી. બહાર જેટલું કંઈ ભોગવે છે એ તો છોડવા માટે જ ભોગવે છે. પોતાના જ્ઞાન સંપત્તિ સિવાય આ આત્મા બીજું કાંઈ ભોગવી શકતો નથી. પોતાની જ્ઞાન સંપત્તિ જ એક ભોગવી શકે છે, જેમાંથી કોઈ હિસ્સો ભાગ પડાવી શકે નહીં. બહારની કોઈ વસ્તુ ભોગવી શકતો નથી, પણ ભોગવવાનો જે ભાવ કરે છે, મેં ભોગવ્યું, એ પાપનો વેપાર છે, એ મિથ્યા વેપાર છે. ભોગવી શકતો નથી અને ભોગવ્યું એમ માને છે. આ આત્મા પર પદાર્થને, પર વસ્તુને ભોગવી શકે નહીં. ભોગવે કોને? તો કે વસ્તુ પ્રત્યેનો જે પોતાને રાગ ઉત્પન્ન થયો છે, એ રાગને પોતે માણે, એ વસ્તુ પ્રત્યેના મોહનો પોતે અધિકારી થાય. બાકી ત્યારે પણ કંઈ વસ્તુ ભોગવાતી નથી. ભોગવવા માટે તો આત્માના અનંત ગુણો છે. અનંત ગુણો સિવાય કોઈ ભોગવટો કોઈનો હોતો નથી. આ તમારી ખુરશીને તમે ભોગવતા નથી, મેનેજરની. આજે આ શિલા પરથી તેમનું નામ પણ ભૂસાઈ ગયું છે, એમ મારું નામ પણ ભૂસાઈ જશે. શાંતિનાથ ચક્રવર્તી વિચાર કરે છે કે મારું નામ પણ ભૂસાઈ જશે. પરંતુ પ્રભુ શાંતિનાથ ચક્રવર્તીની વાત એ બધાએ ચક્રવર્તીઓ કરતા જુદી હતી. કેમ જુદી હતી એની વાત કે બધા ચક્રવર્તીઓમાંથી કોઈ તીર્થંકર ન હતા, માત્ર ચક્રવર્તીઓ હતા. ઘણા તદ્ભવી મોક્ષગામી હતા, ઘણા હજી ચક્રવર્તીઓ 4 ગતિમાં પરિભ્રમણ કરે છે, પછી એમનો નંબર લાગશે. અને આવડા જે છે શાંતિનાથ ભગવાનની તો તે જ ભવે તીર્થંકર પદ પામી, અસંખ્યાત જીવોને ધર્મ પમાડી. એકલા તો જાય નહીં ભગવાન કોઈ દિવસ, એકલા મોક્ષે ન જાય, એવો નિયમ પણ કે ભગવાન એકલા મોક્ષે ન જાય. કેટલાને લઈ જાય? શાંતિભાઈ, સંખ્યા છે તમારી પાસે? 5, 10, 15, 25,000, 50,000, લાખ, 2 લાખ, કેટલાને લઈ જાય? તો કે જેટલા તૈયાર હોય એને લઈ જવા પડે એમ કહેવામાં આવે વાણી અપેક્ષાએ, પણ બધા ભગવાનની રાહ જોઈને બેઠા હોય. જેવું ભગવાને પોતાનો દેહ છોડ્યો તો એને અનુકરણ કરીને પોતાનો પણ સમય પાક્યો એવો નિમિત્ત નૈમિતિક ત્યાં વેપાર અને વ્યવહાર સિદ્ધ થાય અને ભગવાનની જોડે નીકળી જાય. સિદ્ધ લોકમાં સદાને માટે ન જન્મવું, ન મરવું, ન દુઃખ, ન કાંઈ જ નહીં, બસ શાંતિ 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 સદાને માટે. અને એ તો વાત આવી ગઈ ને કે ત્યાં શું ભોગવવું છે, એ તો આવી ગયું.
ત્યાં કંઈ બેસવાનું નથી, બધું ભોગવવાનું જ છે પોતાના અનંત ગુણો અનંતકાળ સુધી. એ કેવા હશે વિચાર કરીએ તો એમ થઈ જાય કે એવું તે શું હશે કે અનંતકાળ ભોગવવાથી પણ એ ખૂટે નહીં. ક્યાંય દાગ ન લાગે. હાલો 3 દિવસ ફ્રૂટ નથી રહેતું, ફ્રીજમાં એ બગડી જાય છે. હવે તો એવા ફ્રૂટ આવે છે. અમારે કહેતા હતા સાહેબ કે ઓલા પીચ આવ્યા હતા તો હજી તો ફ્રીજમાં જ રાખ્યા હતા, એમાં સડી ગયા ફ્રીજમાં. હે શું થાય? હવે તો આવી બધી ચીજો આવે છે, ફ્રીજમાં સડી જાય. અહીંયા કે છે કે ચક્રવર્તીઓ કરતા જુદી હતી, કેમ કે બધા ચક્રવર્તીઓમાંથી કોઈ તીર્થંકર ન હતા. જ્યારે આ તો ચક્રવર્તી ઉપરાંત તીર્થંકર પણ હતા. તીર્થની સ્થાપના કરીને અનંત જીવોને, અસંખ્યાત જીવોને મોક્ષે પમાડે, ત્યારે પણ અત્યારે પણ એ જ નિમિત્ત કોકના જીવનમાં થઈ શકે છે. કોઈકમાં શાંતિનાથ, કોઈકમાં પાર્શ્વનાથ, કોઈક કાંઈ ને કાંઈ. ત્યારે તો ખરું જ સમોષણમાં તો, પણ અત્યારે પણ એમનું પુણ્ય એ રીતે ચાલુ છે કે એમનું નામ લઈને, એમની નામની આરાધના કરીને, એમનું જીવન જોઈને, આદરીને હજી પણ ઘણા જીવો મોક્ષે પામશે. એ એમનું પુણ્ય તત્વ છે. હશે પોતાનો આત્મા, પણ નિમિત્ત ઉત્તમ હશે. શાંતિનાથ ભગવાનનું જીવન ચરિત્ર કે કોઈ પણ તીર્થંકરનું જીવન ચરિત્ર ઉત્તમ નિમિત્ત. કેમ કે બધા ચક્રવર્તીઓ કઈ તીર્થંકર નહોતા, જ્યારે આ તો ચક્રવર્તી ઉપરાંત તીર્થંકર પણ હતા. તેમણે લેખ લખવા માટે કોઈનું નામ ભૂસાડવું ન પડ્યું. તે શિલાના અગ્રભાગમાં તેમના પુણ્ય પ્રભાવે નામ લખવાની સુંદર જગ્યા મળી નહીં, બની ગઈ. જો શબ્દ કેવો છે, બની ગઈ. એમ નહીં, મળી નહીં, એટલું પણ નહીં. કારણ કે મળી ગઈ એ પણ નહીં, બની ગઈ. એમાં કેટલો ફરક છે. હું રસ્તે જતો હતો અને મારા ભાગ્યમાં એક સરસ મજાની 50 લાખની ગાડી હતી. એ હું ઊભો રહ્યો ને બની ગઈ. ફેક્ટરીમાંથી નથી આવી, કોઈ કે બનાવી નથી. સમજાય છે આ વાત? હજી તો હું ઊભો રહ્યો ને ગાડી આવી ગઈ ને બની ગઈ. બની ગઈ, કોઈ કે મોકલાવી એમ નહીં. એમ અહીંયા જગ્યા બની ગઈ. શાંતિભાઈ, આ બહુ સમજવા જેવી વસ્તુ છે. જીવનની અંદર આ વાત જ્યારે એકદમ આપણને ઠોસપણે આપણા જીવનની અંદર બેસી જશે, તે દિવસથી સમજશો તમને શાંતિ છે. તે જ દિવસ, તે જ ક્ષણે, તે જ પડથી જીવનમાં શાંતિનો અનુભવ છે. અને એ એવો શાંતિનો અનુભવ છે કે બધા તીર્થંકરોનો એમાં વાસ સમજવો. એ શાંતિમાં બધા તીર્થંકરો એટલે જે થઈ ગયા છે તે પણ જ્ઞાનીઓ, તીર્થંકરો, કેવલીઓ બધા, અને હવે જે કંઈ પણ આવવાના છે એ બધાનો ભાવ તમે સમજી લીધો. કહો તો માણો પણ છો, કહો તો માણવાની તૈયારી પણ છે, બધું જ છે. આનું નામ ધર્મ છે. આ ધર્મની શરૂઆત છે. બીજું શું કરવું છે મારે? ઉપવાસ તો ઠીક છે, જપ તો ઠીક છે, તીર્થયાત્રા તો ઠીક છે, પણ આ કરવાનું છે. આ થયું તો બધું થયું. શાંતિભાઈ, આવી વાત છે. પ્રભુ શું કરે જો. સુંદર જગ્યા બની ગઈ હતી. એમ તમારી જગ્યા બનેલી છે એવા શ્રદ્ધાથી, એવી શ્રદ્ધાથી આત્માની સાધના કરવા માટે બેસનારને નિરાશ નહીં થવું પડે. હું સિદ્ધ સમાન જ છું એવો ઠોસ પરિણામ કરીને જે બેસે છે એકાંતમાં, અસંગપણામાં, એને તે પ્રાપ્ત થાય છે. એને નવો હવે કોઈ ભવ એક પણ રહેતો નથી. બસ શાંતિ. પછી ત્યારે આ ભરત ક્ષેત્રના હોનહાર 16મા તીર્થંકર
શાંતિનાથ મહારાજા 6 ખંડનો દિગ્વિજય કરીને ભરત ક્ષેત્રના 5મા ચક્રવર્તી થયા. એવો શિલાલેખ સ્વહસ્તે વજ્ર વડે ટંકોત્કીર્ણ કર્યો. હાથ વડે નહીં, હાથથી ન લખાય, વજ્ર વડે. વજ્ર શસ્ત્ર છે એક, એના વડે લખાય. અને એ પણ લખનારો પોતે વજ્ર, હાથથી પોતે લખે નહીં. એ વજ્ર કરીને એક શસ્ત્ર આવે છે જેમાં આટલી બધી તાકાત હોય છે, એ લખે. આયુધ શસ્ત્ર હોય છે એક વજ્ર જેવું. શાંતિનાથ ભગવાનને લખવું ન પડે. તમારું નામું થઈ જાય બધું. આ તમે કહ્યું ને મારાથી કામ નથી થતું, બધા વચમાં આવે છે ને પરેશાન કરે છે, અને આવું કરો તો થઈ જાય, બધું લખાઈ જાય. એમને બહુ પરેશાન કરે લોકો આવે તો બધા. અને વાતે ખરી છે. હવે એ પોતાનું કામ કરે કે પછી બીજાને જવાબ આપે આખો દિવસ, આ કરો વળી આ કરો ને વળી આ કરો ને હવે આ કરો. હે, એ બધાનું કરે કે પછી પોતાની વાત, પોતાની જે જવાબદારી છે એ સ્વીકારે. આવું કંઈ કરો તો પોતે બધું બની જાય, પછી વાંધો નહીં. એવો શિલાલેખ સ્વહસ્તે વજ્ર વડે ટંકોત્કીર્ણ કર્યો. જુઓ હવે લખે છે, આજે પણ પ્રભુના હસ્તાક્ષર ત્યાં મોજૂદ હશે. કોઈને ઈચ્છા થતી હોય તો આ પ્રયોગ કરી શકે ને ત્યાં જોઈ આવે. હે ભાઈ, ત્યાં જોવું હોય તો હજી ભગવાનના હસ્તાક્ષર છે. ઓલો ઓ માય ગોડમાં આવે છે ને, ક્યાં છે આ ભગવાને કર્યું બધું? ક્યાં છે? એને શોધ્યું ને, ઓલાએ કૃષ્ણએ આપ્યું ને બધું, તો કે હવે તું વાંચ, તારે કેસ તારા હાથમાં છે, તું જીતી જઈશ. કેમ કે ભગવાને કીધું છે કે મારા સિવાય પાંદડું પણ આ દુનિયામાં ચાલતું નથી. એ એક જ આ વાતથી કેસ જીતી ગયો પરેશ. અને બધા પૈસા એને આપવા પડ્યા. પછી ઠીક છે, પોતે લીધા ન લીધા જુદી વાત છે, પણ કેસ જીતી ગયો એમાં. ઓલા માંગ્યું ને વકીલે, સામે વકીલે કીધું કે ભગવાનની સહી છે, હે, કે એને આપવું પડે. ભગવાન કહે છે કે હું તો કંઈ ચલાવતો જ નથી, મારી પાસે કંઈ છે જ નહીં. પણ પછી એમાંય નીકળ્યું, બાઇબલમાંય નીકળ્યું, કુરાનમાંય નીકળ્યું, અને વેદાંતમાંય નીકળ્યું, ગીતામાં, ત્રણેય પુસ્તકમાં નીકળ્યું. બધાએ રજૂઆત કરી ત્યાં એને. આ તો બતાવવા માટે કેવું પડે ને, કરવું પડે બધું. આ રીતે હસ્તિનાપુરીના મહારાજા શાંતિનાથ આ બીજી વાર ચક્રવર્તી થયા. આ પહેલા પૂર્વે 5મા ભવમાં પણ તેઓ વિદેય ક્ષેત્રમાં ક્ષેમંકર તીર્થંકરના પુત્ર વજ્રાયુધ હતા. આમાં છે આગળ. ત્યારે ચક્રવર્તી પદ પામ્યા હતા ને પછી તે છોડી દીધું હતું. પણ તે ચક્રવર્તી પદ જાણે હજી પ્રભુનો સંગ છોડવા માંગતું ન હોય તેમ ફરીને આ જ ભવમાં પણ તેમની પાસે આવ્યું. ઓલું મળ્યું કે નહીં? ન માગે દોડતું આવે. ન મળ્યું મેઘાણીમાં? નથી મેઘાણીમાં? મેઘાણીમાં નથી. આમાં મેઘાણીનું છે, એમાં નથી. ઓલી એક કવિતા હતી, તમને ખ્યાલ છે? હે, અમીસ્પંદનમાં છે. ઓલું ભાગ્યને આમ આહવાન આપે છે કે ભાગ્ય છે, જો તમે ભાગ્ય પાછળ દોડો છો તો નથી આવતું, પણ ન માગે દોડતું આવે. એને માગતા નથી તો તમારી પાસે આવી જાય છે. એવું મેઘાણીનું એક પદ છે, ઝવેરચંદ મેઘાણી. હે, હા, ગુજારે જે સિરે તારે જગતનો નાથ તે સહેજે, ગણ્યું તે પ્યારું પ્યારા એ અતિ પ્યારું ગણી લેજે. છે ને એમને ઈ છે ને? હા, તો એમાં છે ન માગે દોડતું આવે. આપણે ભાગ્ય પાછળ દોડીએ છીએ, ખરેખર ન માગે દોડતું આવે. ગુજારે જે સિરે તારે જગતનો નાથ તે સહેજે. હવે આવી ગયું યાદ. ભણતા હતા ત્યારે કવિતા હતી. હા, હવે આવી ગયું. આપણે શું કરીએ છીએ? ભાગ્યને મેળવવા માટે દોડીએ છીએ. એમ એમ ઈ આગળ ચાલે છે. પછી એવું પણ છે, જેટલું આપણે એની પાછળ દોડીએ છીએ તો ઈ આગળ ને પાછળ કોઈ સંધિ થતી નથી.
તેથી એ આગળ જ જતો રહે છે અને આપણે પાછળ રહી જઈએ છીએ. એટલે કહેવાનું શું છે કે જીવનમાં બને તેટલું જેટલું જે મળ્યું હોય તેમાં સંતોષ માનીને રહો તો આ ભવ પણ સુખી અને આવનારો બીજો ભવ પણ સુખી. વાત એ ખરી છે કે તીર્થંકર જેવા ઉત્તમ પુરુષોનું સંગ છોડવાનું ચક્રવર્તી પદને ગમે. એ પદને ગમે નહીં, એ શું કામ છોડે? કોણ? ચક્રવર્તી પદ. પોતે હવે અહીંયા ચક્રવર્તી વ્યક્તિ નહીં, ચક્રવર્તી પદને છોડવું કેમ ગમે આવા તીર્થંકરનો યોગ? એમ કે છે. જુઓ ને, પ્રભુ શાંતિનાથ તો રાજને છોડી તેમજ દેહને પણ છોડી મોક્ષમાં ગયા. તેને અસંખ્ય વર્ષો વીતી જવા છતાં તે ચક્રવર્તી પદને, તીર્થંકર પદ આજે હજી તેમનો કેળો છોડતા નથી. કેમ કે બોલો છો ને હજી શાંતિનાથ શાંતિ આપતો, વળી એમને હાજર થવું પડે એમ હશે. તમે બોલાવો એટલે શાંતિ આપવા આવવું પડે. પણ એમ કહેવાય આ બધી કહેવાની વાતો છે. અને એક ભક્તિભાવ છે લોકોનો, આમાં ભક્તિભાવ છે. અને એનાથી એ વિશેષ જો કહીએ તો શ્રદ્ધાનો ભાવ છે. પોતાની જે શ્રદ્ધા છે એ શ્રદ્ધાનું કાર્ય અહીંયા વિશેષ હોય. ભક્તિભાવ તો હોય જ, પણ શ્રદ્ધાનું કાર્ય પણ હોય. આપણે જેટલી પણ ભક્તિ કરીએ ને કોઈ પણ તીર્થંકરની, એમાં શ્રદ્ધા નથી હોતી એટલે આપણું કાર્ય થતું નથી. જો શ્રદ્ધા ગુણ હોય તો એ કામ ઘણું સહેલું થઈ જાય છે. અને શ્રદ્ધાને કારણે આપણા ઘણા બધા દોષ પણ જતા રહે છે. પછી એમ કેવું ન પડે કે દીઠા નહીં નિજ દોષ તો કરીએ કોણ ઉપાય. જેટલા પોતાના દોષો પ્રત્યે તે જીવ લક્ષ્ય કરે છે અને દોષો એના જતા રહે એ પ્રકારની જેની તૈયારી છે તેને આ જ ભવમાં મુક્તિ માટે જાજા ગોથા ખાવા પડશે નહીં. બસ પોતાના દોષોની દ્રષ્ટિ એ બને તેટલી નજરની સામે રાખી, બને તેટલું પોતાનું અંતઃકરણ શુદ્ધ રાખવું. કોઈને આપણાથી દુઃખ થાય, આપણે કોઈને કડવા વેણ કહી દઈએ, આવી બધી વસ્તુઓ એકદમ બને ત્યાં સુધી મુમુક્ષુ માટે તો આ ઉત્તમ છે. તો જ સાચો મુમુક્ષુ છે, તો જ સત્સંગી છે. અન્યથા તે સત્સંગી પણ નથી, મુમુક્ષુ પણ નથી, શ્રાવક પણ નથી, સાધક પણ નથી, કાંઈ જ નથી. બસ એના જીવનની અંદર માત્ર જેમ બીજા વ્યવહાર કરે છે તેમ અહીંયા આવીને પણ પોતાનો વ્યવહાર પૂરો કરી અને વળી પાછો પોતાના પંથે મુંબઈ તરફ પ્રયાણ કરી લે છે. એનો કાંઈ દી વળતા નથી. વિશેષ કહેવાશે. ઓમ શાંતિ. 1 કલાક થઈ.